केम छो मित्रों मजामां? जय श्री कृष्ण। આપણે 12મા ચેપ્ટરની અંદર છેલ્લે 5 દાખલા સુધી ગણેલા હતા, બરાબર? તો આપણે અહીંયાથી આગળ છઠ્ઠા દાખલાથી ગણીએ છીએ. તો છઠ્ઠા દાખલામાં એવી રકમ આપેલી છે કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો બનાવે છે. 15 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, એક વર્તુળ આપેલું છે, એમાં આ બે ત્રિજ્યા દોરીએ, ઓ એ બી, અહીં નામ આપી દઈએ પી, આ જીવા એ બી, બરાબર. હવે એમ કીધું છે કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા, આ ત્રિજ્યા છે એ છે 15 સેમી, એ કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો બનાવે છે. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો. જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, બરાબર, એ કેન્દ્ર આગળ ખૂણો આપણને આપી દીધો θ60. તો આપણને એમ કીધું છે કે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બેયનું ક્ષેત્રફળ મેળવવાનું. પાઈ બરાબર આપણને એમ કીધું છે કે 3.14 લેવાના છે અને વર્ગમૂળ 3ની કિંમત 1.73. પાઈ છે એના બરાબર 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.73, બરાબર. તો આપણે બે પૂછેલા છે, એક લઘુ વૃત્તખંડ અને બીજું ગુરુ વૃત્તખંડ, બરાબર. તો પહેલાં આપણે લઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલો ભાગ આપણે જોઈએ છે, લઘુ વૃત્તખંડ. એટલે આપણે પહેલાં આ લઘુ વૃત્તાંશ લઈ લેશું. લઘુ વૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ, આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લીધું, બરાબર, માઇનસ એમાંથી આપણે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ બાદ કરશું. એટલે આપણને આ નાનો ભાગ લઘુ વૃત્તખંડ મળી જશે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે πr² છેદમાં 360 માઇનસ ત્રિકોણ. ફરી પાછું આમાં આગલા દાખલાની જેમ ત્રિજ્યા સરખી છે 15, ઓ એ બરાબર ઓ બી. જો એક જ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો આપણે જાણીએ કે નહીં, સામસામેના ખૂણા પણ સમાન થાય. ઓ એની સામે ખૂણો આવશે બી, તો ઓ બીની સામે આવશે ખૂણો એ. એ અને બી ખૂણો સમાન થાય, બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. એમાંથી આ એક ખૂણો તો 60 છે, એટલે એ અને બીનો સરવાળો છે એ થશે 120, બરાબર. એ અને બી આ બંનેના માપનો સરવાળો કરશું આપણે, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 120. પણ બંને ખૂણા સરખા છે, તો બંને ખૂણાનું માપ છે એ અને બી, આ થશે 60. એનો અર્થ એવો થયો કે જો ત્રણેય ખૂણા સરખા હોય તો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થાય, બરાબર. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો વર્ગમૂળ 3/4 એના ગુણાકારમાં કોઈ એક બાજુનો વર્ગ, બરાબર. બસ આપણું સૂત્ર બની ગયું. લઘુ વૃત્તાંશ πr² છેદમાં 360 માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો પાઈની કિંમત છે 3.14, એટલે 314 છેદમાં 100, પોઈન્ટ કાઢી નાખ્યા, બરાબર, બે આંકડા પછી. આર એટલે ત્રિજ્યા 15 ગુણાકારમાં 15, થીટા બરાબર 60 એના છેદમાં 360 માઇનસ વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3ની કિંમત આપેલી છે 1.73, બરાબર. ઓ એ બરાબર છે કેટલા, તો કે 15, તો 15 ગુણાકારમાં 15 એના છેદમાં કેટલા, 4, બરાબર. તો હવે આપણે આમાંથી જેટલા છેદ ઉડે, આ 0 0 ગયા, 6 ગુણાકારમાં 6
એટલે 36, 3 2 6, 3 5 15, આ 2 થી ઉડાડશું, બેકી સંખ્યા છે એટલે 157, તો 157 ગુણાકારમાં 15 ગુણાકારમાં 5 એના છેદમાં 100, બરાબર. અહીંયા ઉડે ખરા 20 5, પણ પછી 20 છે બગડો એ ઉપર ક્યાંય ઉડે એમ નથી, તો આપણે એને એમને એમ રાખીએ. -173, 15 ગુણ્યા 15 એટલે 225 છેદમાં 100 ગુણાકારમાં 4, બરાબર. હવે તો હવે તમને ખબર છે કે 15 ગુણાકારમાં 5 એટલે 75, તો 157 એના ગુણાકારમાં 75 એના છેદમાં 100 માઇનસ અહીંયા 173 ગુણ્યા 225 કરવાના છે, 173 ગુણ્યા 225 એના છેદમાં 4 ગુણાકારમાં 100, બરાબર. હવે વધીને આપણે બેમાંથી 100 સામાન્ય લઈ શકીએ, અથવા તો આની ગણતરી તમે આરામથી કરી શકો એમ છો. બેયનો ખાલી ગુણાકાર કરી છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ, તો એ ગણતરી હું સીધી લખું છું, બરાબર. એટલે એટલો ટાઈમ છે એ નીકળી જાય. તો આમાં આપણે ગણતરી કરશું 157 એના ગુણાકારમાં 75 એના છેદમાં કેટલા છે તો કે 100, એટલે 157 ગુણ્યા 75 મેં કર્યા તો એ આવે છે 11,775 એના છેદમાં 100. 173 ગુણ્યા 225 કર્યા તો અને એને ભાગ્યા કેટલા કર્યા 4, તો એ આવે છે 9731.25, બરાબર. હવે આ ગુણાકાર તમારે કરવો જ પડે, બરાબર. આપણી પાસે 10મા ધોરણ સુધી પહોંચ્યા છે એટલે ગુણાકાર ને ભાગાકાર આવડતા જ હોય. આમાં હું તમને ગણીને કહું તો એટલો ટાઈમ જ આપણો વધારે જવાનો છે, કારણ કે તમને એમ થાય કે 3 આંકડાનો ગુણાકાર તો હવે 10માં આવડતો જ હોય. તો એ બેનો ગુણાકાર કરી એને ભાગ્યા કેટલા કરવાના 4, એટલે 9731.25 છેદમાં 100. તો 100 છે એટલે છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ 117.75, અને અહીંયા 100 એટલે છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ તો 97.3125. તો 117.75 માઇનસ 97.3125 કરીએ તો એ થાય 20.4375. ખાસ બાળકો ધ્યાન રાખજો, ગણતરી તમારે કરવાની છે ગુણાકાર અને ભાગાકાર, બરાબર. છતાંય ન આવડે તો પાછું મને કહેજો, પણ લગભગ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ ખાસ કરીને પરીક્ષામાં કેલ્ક્યુલેટર આપતા નથી, એટલે આપણે મોઢે ગણતરી કરતાં શીખવાનું છે. 20.4375. હવે પોઈન્ટ પછી ત્રીજો આંકડો 7 છે, તો પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો આગળ એક ઉમેરી દઈએ તો એ થઈ જશે 20.44, બરાબર. તો આ મળ્યું આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બીજું આપણને પૂછેલું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બરાબર. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય, ગુરુ વૃત્તખંડ એટલે કે ગુરુ વૃત્તખંડ આ જીવા છે, આ એ બી જીવા, આનાથી ઉપરનો ભાગ આખો આ, બરાબર. આ આખો ભાગ આ બની જાય ગુરુ વૃત્તખંડ. તો આપણે શું કરશું તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લઈએ, એમાંથી આ લઘુ વૃત્તખંડ આટલો ભાગ બાદ કરી દઈએ તો બાકીનો ભાગ મળશે એ ગુરુ વૃત્તખંડ, બરાબર. તો ગુરુ વૃત્તખંડ માટે આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બરાબર. તો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² માઇનસ લઘુ વૃત્તખંડ છે આપણી પાસે 20.44, તો પાઈની કિંમત 3.14, પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં 100. આર બરાબર છે 15, 15 ગુણાકારમાં 15 માઇનસ 20.44, બરાબર.
તો આ થશે 314, 15 ગુણ્યા 15 એટલે 225 એના છેદમાં 100 માઇનસ 20.44. બરાબર. તો હવે એના છેદ ઉડાડીએ આપણે. તો અહીંયા 25 4 100, 25 9 225, 2 2 4 157 2 314. બરાબર. તો હવે આપણને ગણતરી મળશે 157 ગુણાકારમાં 9 છેદમાં 2 માઇનસ 20.44. બરાબર. તો 9 સાથે ગુણીએ એટલે 9 7 63, 6 9 5 45 ને 6 51, 5 9 1 9 ને 5 14 એના છેદમાં 2 માઇનસ 20.44. બરાબર. એટલે આ થશે 2 7 14, 1 ભાગ ના હાલે એટલે 0 13, 2 6 12, 1 2 5 10 706.5 માઇનસ 20.44. બરાબર. તો આની આપણે બાદબાકી કરીએ તો હું સીધી લખી નાખું છું કે 706.5 માઇનસ 20.44 તો એ થશે 686.07. બરાબર. એટલે 06 થાય તો ત્રીજો આંકડો મોટો હોય 5 કરતાં, એટલે આગળ એક વધારી દઈએ તો 686.07. બરાબર. તો આ મેં બાદબાકી સીધી લખી છે. બાદબાકી તમને આવડે જ છે, છતાંય પાછું ફરીથી એકવાર કહી દઉં છું કે બાદબાકી કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું 706.5 પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવું જોઈએ. બરાબર. અહીંયા કાંઈ નથી એટલે હું મૂકી દેવાનું 0, પછી જ બાદબાકી કરવાની. ઓકે. તો પહેલાં લઘુ વૃત્તખંડ જોતું હતું તો લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ કર્યું. ત્રિકોણ સમબાજુ હતો એટલે વર્ગમૂળ 3/4 એના ગુણાકારમાં બાજુનો વર્ગ. અને ગુરુ વૃત્તખંડ જોતું હતું. ગુરુ વૃત્તખંડ આખું આ. બરાબર. આ જીવાથી ઉપરનો આખો ભાગ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ લઘુ વૃત્તખંડને આપણે બાદ કરી દીધું. ઓકે. તો આ છઠ્ઠો દાખલો હતો. એનાથી આગળ જોઈએ. એની આગળ 7મો દાખલો ગણીએ આપણે. 12 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. 12 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે અને એમાં જીવા છે. જીવા એ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો બનાવે છે. બરાબર. આ જીવા એ કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે છે એ 120 માપનો ખૂણો છે. અહીંયા આ થીટા 120. બરાબર. તો આપણે એમ કીધું કે અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો. હવે આપણે ખબર છે કે ખાલી વૃત્તખંડ કીધું છે તો ખાલી વૃત્તખંડ કહીએ તો લઘુ વૃત્તખંડ જ મેળવવું પડે. બરાબર. આ લઘુ વૃત્તખંડ આનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. બરાબર. તો ત્રિજ્યા આપણને આપી દીધી છે. ત્રિજ્યા આપેલી છે 12. આ 12 ત્રિજ્યા આપેલી છે 12. બરાબર. પણ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આપેલો છે. તો પહેલાં આપણે એનું સૂત્ર બનાવીએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા જે પૂછેલું છે એનું પહેલાં આપણે સૂત્ર લખી લેશું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPB. આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. બરાબર. હવે પ્રશ્ન ત્રિકોણનો છે કારણ કે ત્રિકોણ કાટકોણેય નથી અને ખૂણો 60નો નથી. નકર સમબાજુ હોત તો કે તો આમાં આપણે કઈ રીતે ગણતરી કરશું એ મોટો પ્રશ્ન થશે. બરાબર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એની પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ તો πr² θ/360 માઇનસ
ત્રિકોણનો પ્રશ્ન થશે, બરાબર. તો આપણે એવું કરીએ છીએ કે આ ત્રિકોણ છે ને એને હું સમજવા પૂરતું અલગ દોરું છું, જેથી આકૃતિ ઉપરથી સમજી શકાય. હવે ખૂણો છે ને 120 છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, એટલે આ બે તો બાજુ સરખી જ છે, OA અને OB. તો આપણે ઓમાંથી, એટલે કે આ O શિરોબિંદુ છે એમાંથી હું લંબ દોરું. ધારો કે નામ આપી દઉં M. તો એ ખૂણાનો દ્વિભાજક થશે, કારણ કે આ બે બાજુ સરખી છે, તો આ દ્વિભાજક બન્યો. OM એ ખૂણો AOB નો દ્વિભાજક થાય, બરાબર. એટલે આખો ખૂણો જે 120 હતો એ અડધો ખૂણો છે, આ કેટલો થઈ જશે 60. માટે ખૂણો AOM બરાબર 120/2, એટલે આ ખૂણો કેટલો થશે 60. હવે આપણે આ ત્રિકોણમાં જોવા જઈએ, તો આ ખૂણો 60 છે, O ખૂણો. M ખૂણો 90નો છે, એટલે 90 ને 60 તો કે 150. તો એ ખૂણો છે, માટે OAM માટે એ ખૂણો છે, એ ખૂણો એ કેટલો થાય તો કે 30 થશે, બરાબર. આ એ ખૂણો છે એ આપણને કેટલો મળ્યો 30, બરાબર. હવે આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ જાણીએ કે જો કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણાનું માપ 30 હોય તો એની સામેની બાજુનું માપ એ હંમેશા કર્ણ કરતાં અડધું થાય, બરાબર. આપણે અહીં લખી રાખીએ, કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણાનું માપ 30 હોય તો તેની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય, બરાબર. તમારે પરીક્ષામાં વાક્ય લખવું જરૂરી નથી, અને લખો તો સારું, તો વાંધોય નથી. હવે ત્રિજ્યા હતી આપણી પાસે 12, તો 30ની સામેની બાજુનું માપ, આ 30નો ખૂણો એની સામેની બાજુ, એનું માપ હંમેશા કર્ણ કરતાં અડધું થાય. એટલે કે OMનું માપ છે એ કર્ણ OA કરતાં કેવું થશે અડધું, એટલે 12/2, એટલે કેટલું થશે 6. હાલ OMનું માપ મળી ગયું 6, મતલબ આ વેધનું માપ થઈ ગયું. હવે તો આ કાટકોણ ત્રિકોણ જ છે, તો પાયથાગોરસ આપણે લઈ શકીએ, બરાબર. તો ત્રિકોણ AMOમાં પાયથાગોરસ પરથી આ કાટખૂણો એટલે કર્ણ OAનો વર્ગ બરાબર OMનો વર્ગ પ્લસ AM નો વર્ગ. તો OA બરાબર છે 12, 12નો વર્ગ 144, OM બરાબર 6 એટલે 36 પ્લસ AM નો વર્ગ. તો આને આ બાજુ લઈએ તો AM² બરાબર 144 માઇનસ 36, બરાબર. તો 14માંથી 6 ગયા એટલે 8, 13માંથી 3 જશે એટલે કેટલા વધશે તો કે 108, બરાબર. તો 108ને આપણે ભાગ પાડશું AM² બરાબર, તો એ થશે 27 ગુણાકારમાં 4. તો AM બરાબર 27 2 54, 54 2 108. હજી પાછા 27ના ભાગ પાડીએ તો 27ના ભાગ પડશે 9 3 27. વર્ગ કાઢીએ એટલે સામે વર્ગમૂળ, તો 9નું વર્ગમૂળ 3, 4નું વર્ગમૂળ 2, 3નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 3, બરાબર. આમ નાનામાં નાના ભાગ પાડી લેવાના, 3 2 6 વર્ગમૂળ 3. ચાલો આ AM મળી ગયું. AM કેટલું મળ્યું તો કે 6 વર્ગમૂળ 3. તો આ પણ કેટલું થાય 6 વર્ગમૂળ 3, બરાબર. તો આખું આપણને માપ મળી ગયું ABનું.
6 ને 6 12 વર્ગમૂળ 3 થઈ ગયું. તો જો આ પાયાનું માપ મળી ગયું 12 વર્ગમૂળ 3, વેધનું માપ મળી ગયું 6, મતલબ કે અંદર જે ત્રિકોણ હતો એ આપણે કાટકોણ ત્રિકોણ તરીકે બનાવી શકીએ. બરાબર. તો આ આપણે ગણતરી પહેલી વાર શીખતા હોય એટલે ધ્યાનથી ગણતરી કરવાની. બરાબર. ખરેખર કાંઈ કર્યું નથી. 120ના 2 ભાગ કર્યા એટલે 60 આ 60 આ 30, તો 30ની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય. આ 12 એટલે આ 6, તો આ પાયથાગોરસનો ઉપયોગ કરો. 2 બાજુ હતી એટલે ત્રીજી બાજુ મળી ગઈ, ત્રીજી બાજુ થઈ ગઈ એટલે આખું થઈ ગયું. બરાબર. હવે આપણે ત્રિકોણમાં મૂકી દઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો AB એના ગુણાકારમાં વેધ થશે OM. બરાબર. 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાઈની કિંમત આપણને આપી હતી 3.14 એટલે 314/100. R બરાબર છે 12 એટલે 12 ગુણાકારમાં 12. થીટા બરાબર 120 એના છેદમાં 360. બરાબર. માઇનસ 1/2 AB આખું AB છે એ છે 12 વર્ગમૂળ 3 એના ગુણાકારમાં OM એટલે વેધ, એનું માપ છે આપણી પાસે 6. બરાબર. તો એની ગણતરી કરીએ. આ 0 0 કેન્સલ, 12 3 36, 3 4 12 એટલે આ થશે 314 ગુણાકારમાં 12 4 48 છેદમાં 100 માઇનસ આ 2 6 12, 6 ગુણાકારમાં 6 એટલે 36 એને ગુણ્યા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3ની કિંમત છે 1.73, પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં 100. બરાબર. બસ. તો હવે તો સાદો ગુણાકાર જ વધ્યો. તો 314 એના ગુણાકારમાં આપણે 314 ગુણાકારમાં 48 કરશું. 314 એના ગુણાકારમાં 48 એ થાય છે 15072, 15072 છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ, પછી 173 એના ગુણાકારમાં છે 36 એટલે 6228. બરાબર. એની ગણતરી મેં સીધી લખી છે, તમને ખબર જ છે, ખાલી ગુણાકાર જ કરવાનો છે. હવે અહીંયા એની બાદબાકી કરીએ તો 150.72 માઇનસ 62.28 તો એ થશે 88.44. બરાબર. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો ગણતરી કરવામાં આપણને કંઈ વાંધો આવે એવું નથી. એવી કોઈ અઘરી ગણતરી નથી કે ન થઈ શકે. માત્ર ખાલી આ બેનો ગુણાકાર, અહીંયા આ બેનો ગુણાકાર કરી નાખો. રેડી. આપણે ગુણાકાર વર્ષોથી આ શીખતા હોય એટલે આવડતા જ હોય. તો આ મળશે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પણ ખાસ ધ્યાન રાખવાનું 120નો ખૂણો હતો એટલે 2 ભાગ કરવાના 60 આ દ્વિભાજક દોરીને. ઓકે. ચાલો આ 7મો દાખલો ગણ્યો. એના પછી 8મો લખીએ. એના પછી 8મો દાખલો. આ ચેપ્ટરના આ બધા જ દાખલાઓ ખૂબ અગત્યના છે અને બધામાં 10-12 મિનિટ થશે. તમે ઘરે ગણો, ભલે 3 દાખલા થાય કે 4 થાય, પણ જેટલા દાખલા ગણો એ વ્યવસ્થિત તૈયાર કરવાના છે. બરાબર. કારણ કે આમાંથી એક દાખલો પરીક્ષામાં હોય ને હોય જ. 8મા દાખલામાં એમ કીધું છે કે એક 15 મીટર લંબાઈ ધરાવતું એક ચોરસ મેદાન છે. બરાબર. 15 મીટર લંબાઈ. પછી એમાં એમ કીધું છે કે એક ખૂણે 5 મીટર લંબાઈ ધરાવતા દોરડાની મદદથી એક ઘોડો બાંધેલો છે. અહીંયા 5 મીટરનું આમ દોરડું લઈ 5 મીટર અને અહીંયા એક ઘોડો બાંધેલો છે અહીંયા આટલા ભાગમાં. બરાબર. ધારો કે આપણે ચોરસને નામ આપી દઈએ ABCD. હવે આ જે ઘોડો છે એ આટલા ભાગમાં ફરી શકે. દોરડું જેટલું 5 મીટર લાંબુ છે એટલા ભાગમાં જ ફરી શકે. બરાબર. દોરડું મૂકીને કે બીજે જ ન વયો જાય. તો આપણે એમ કીધું કે
ચરવા ઘાસ ચરે છે તો એ ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, આ જે ભાગ છે આ બ્લુ કલર એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, તો એ વૃત્તાંશ આકાર જ છે તો આપણે એને નામ આપી દઈએ. ધારો કે આ એ છે, બી સી ડી, અહીંયા નામ આપી દઉં ઈ, અહીંયા એફ કહી દઉં, અહીંયા જી કહી દઉં. બરાબર, એટલે પહેલાં આપણને વૃત્તાંશ એ ઈ એફ જી નું ક્ષેત્રફળ, આ જે વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360. પહેલાં માટે જે ત્રિજ્યા છે એને કહી દઈએ આપણે R1. બરાબર, પાઈની કિંમત આપણને આપેલી છે 3.14 એટલે 314/100. R1 ત્રિજ્યા છે 5 એટલે 5 ગુણાકારમાં 5, થીટા 90 કારણ કે કાટખૂણો બનાવે, ચોરસ છે એટલે એના છેદમાં 360. બરાબર, તો આનો આપણે છેદ ઉડાડશું તો 9 4 36, 2 2 4, 2 થી ઉડાડીએ એટલે 157. બરાબર, તો 157 ગુણાકારમાં 5 5 25/100 એના ગુણાકારમાં 2. બરાબર, તો એને 25 ઉડાડીએ આને તો 25 ચોકો 100, તો 157 એના છેદમાં 4 2 8. બરાબર, તો હું 157 એને ભાંગ્યા 157 એને ભાંગ્યા 8 કરું તો એ થશે 19.625. 19.625 એટલા મીટર સ્ક્વેર. બરાબર, તો એને ઘોડાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ 19.625. હવે એમ કીધું કે જો ત્રિજ્યા 5ની બદલે 10 મીટર કરવામાં આવે, ત્રિજ્યા જે 5 હતી એની બદલે 10 મીટર કરવામાં આવે તો ઘોડાને જે ચરવા વધારાનો ભાગ મળે એ વધારાના ભાગનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, ટેક્સ્ટબુક તો તમારી પાસે છે, પણ જે વધારાનો ભાગ મળે છે તો એ વધારાનો ભાગ, આ જે ભાગ મળશે વધારાનો એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, ટૂંકમાં આપણી પાસે 10 ત્રિજ્યા હોય એટલે આવો વૃત્તાંશ આકાર બને. આ 10 ત્રિજ્યા, એમાંથી આ 5 ત્રિજ્યાવાળો ભાગ છે, 5 ત્રિજ્યાવાળો વૃત્તાંશ આપણે આ ભાગ બાદ કરી નાખીએ એટલે વધારાનો ભાગ છે એ આપણને મળી જશે. બરાબર, તો ઘોડાને ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ. બરાબર, આ જોતું હોય તો પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એના માટે આપણે ત્રિજ્યા R2 એ કેટલી લઈ લઈએ છીએ તો કે 10 મીટર. એમાંથી પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે કે નાની ત્રિજ્યાવાળો ભાગ છે એ આપણે બાદ કરી દઈએ. તો આપણી પાસે મેળવેલો છે જ. તો પાઈની કિંમત 3.14, ત્રિજ્યા છે 10 એટલે 10નો વર્ગ 100, થીટા 90 એના છેદમાં 360 માઇનસ નાનો જે વૃત્તાંશ છે આ, બરાબર, જેમાં 5 મીટર ત્રિજ્યા હતી, R1 આપણી પાસે કેટલા મીટર હતી? 5 મીટર. તો એ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણી પાસે તૈયાર છે 19.625. 19.625. રેડી? તો એના છેદ ઉડાડી દઈએ તો આ 100 ઉડી જશે. 9 4 36, 2 2 4, 157 2. તો આ મળ્યા આપણને 157ના છેદમાં 2 માઇનસ 19.625. બરાબર, તો 157ના છેદમાં 2 તો 2 7 14, 17, 2 8 16, 2 5 10 માઇનસ 19.625. બરાબર, તો આને આપણે બાદબાકી કરીએ
તો 78.500 19.625 બરાબર. હવે તો બાદબાકી તમને આવડે જ છે, એમાં કંઈ મારે કહેવાની જરૂર નથી. તો હું સીધી જ બાદબાકી લખી નાખું તો એ થશે 58.875 58.875 આટલા મીટર સ્ક્વેર બરાબર. તો સામાન્ય ગણતરી છે, બીજું કંઈ છે નહીં. એક આ વૃત્તાંશ લીધો આપણે જેમાં ત્રિજ્યા 5 હતી. પહેલાં એ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતી લીધું, કારણ કે આપણે કીધું હતું કે 5 મીટર ત્રિજ્યા હોય તો ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ કેટલું. પછી ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે તો મોટો વૃત્તાંશ લઈ ત્રિજ્યા 10 મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દીધું તો આટલો ભાગ આપણને મળશે બરાબર. આ તો બાદબાકી થઈ ગઈ છે રેડી. તો 58.875